કાર્ય કરીએ તો આપણું કાર્ય નહીં બગડવા દે એવો મને વિશ્વાસ. તો આજે આ સણદા ગામની અંદર મહાકાળીમાં આજે આ ભાઈના ઘેરે સામે કેવું મકાન હતું અને કેવો સમય હતો, એ સમયને આ ભાઈ ભૂલી જાય તો ચાલશે નહીં. જે સમય આગળ હતો એ સમય યાદ આવવો જોઈએ. 12 મહિના એ સમય ના ભૂલ્યો તો અહીંયા કોઈ વસ્તુની ખોટ નહીં રહેશે, કોઈ કામ બાકી નહીં રહેશે. એને માટે આવા ધરતી પર કઈ દેવો હારી ગયા અને લોકો ઘણા ખરા માતાજીને બીજી બધી વસ્તુનું માન્યા હતા, પણ ઘણા લોકો એમ કે છે માતાજી. હું કે માતાજી એટલે માતાજી એટલે કોઈ મામૂલી વસ્તુ નથી. ઘણા ખરા માતાજી એટલે માતાજી ના ભગત એટલે નોર્મલ. એટલે માતાજી એટલે કોઈ મામૂલી વસ્તુ નથી. આ ધરતી પર તમે જોવો તો ખરા, માતાજી એટલે આ દુનિયાની અંદર રાત દિવસ આપણે દોડી દોડીને થાકી જાય છે. રાત દાડો આ ગાર્ડન દોડી દોડીને થાકી રહી, હાનારું થાકી રહે, પૈસા સાધનો હાનાથી દોડી રહ્યા, પૈસા. પણ એ કોઈને ઘેર રોકાય છે? આપણે રોડ ફાટતા જાય છે, આપણે બધા હાના માટે આવ્યા છે. આ મંડપ વાળે હાને લીધે લગાડ્યો છે, પૈસા માટે. પૈસા કોણ છે? લક્ષ્મી છે. એના માટે આખો દેશ દોડે છે. પાણી લાવો તો એના માટે આખો દેશ દોડે છે. અને તો આજે અમે એક જ એક નિયમ માનો કે તમે જેટલું બને એટલું, આજે મારા જાતના અનુભવ છે આ વિસ્તારની અંદર, આજુબાજુ ગામડાઓની અંદર, કેમ માતાજી વસ્તુ એટલે આટલી બધી પાવર વાળી વસ્તુને લોકો એમ કહે છે કે માતાજી. પણ માતાજી તમે અનેક પ્રકારની અંદર તમે જુઓ કે જેવું જવું માણસ ઉપર પણ એનું નામ છે કે માણસ રેવાનું એના મકાન. જગતમાં ભારત માતા કી જય થાય છે. આજે ઘણા દિવસો મેં ઘણા માણસો વાત કરે, મારે એવું નાનું કોઈ પણ ધર્મની અંદર આપણો સત્ય સનાતન જે ધર્મ છે એ સત્ય સનાતન ધર્મ માટે આખો દેશ લડી રહ્યો છે. અને આપણે પણ ભક્તિ એવી કરવાની છે કે હરેકમાં આપણે ભેળાઈ જઈએ. ભક્તિની અંદર કોઈ ભેદભાવ ના હોવો જોઈએ. ફરી પાછા આપણે એક ભજન બોલીશું. ભજન બોલ્યા પછી પાછું થોડું બોલો મહાકાળી.